આજે આપણે બનાવીશું વઘારેલી ઈડલી. તો આજે સવારમાં આપણે બનાવી હતી ઈડલીની રેસીપી બ્રેકફાસ્ટ માટે. તો મેં થોડી વધારે જ બનાવી હતી, કેમ કે મને પ્લેન ઈડલી કરતાં વઘારેલી ઈડલી ખૂબ જ પસંદ છે. તમને પસંદ છે કે નહીં કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો વધારાની ઈડલી જે આપણે બચાવીને રાખી હતી, તો જુઓ એકદમ સરસ સરસ પોચી પોચી રૂ જેવી અને સફેદ દૂધ જેવી બનીને તૈયાર થાય છે. આની રેસીપી પણ મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, તમે ત્યાં જોઈને વિઝિટ કરી શકો છો અને વિડીયોને પણ જોઈ શકો છો. તો વધેલી ઈડલીને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે, બધી જ ઈડલીના સરસ મજાના, અને ખૂબ જ સરસ એવી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે પણ આનો એન્જોય કરી શકો છો. તો બધી ઈડલીને કટ કરીને આપણે રેડી કરી લીધી છે. તો હવે આપણે એને ફ્રાય કરીશું. તો કડાઈ મૂકી દઈશું. જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ લેવાનું છે. અહીંયા તમે જે પ્રમાણે વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ઓઇલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું. રાઈ ક્રેકલ થાય એટલે આપણે જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય એટલે આપણે અહીંયા હિંગ એડ કરવાની છે. અહીંયા આપણે સરસ એકવાર મિક્સ કરી લેવાનું છે. ચણાની દાળ આપણે એડ કરવાની છે. ચણાની દાળ આપણે આ ઈડલી ફ્રાયમાં એડ કરીએ તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. મીઠા લીમડાના પાન એડ કરવાના છે આપણે અહીંયા. થોડીક આપણે હળદર એડ કરવાની છે ટેસ્ટ પ્રમાણે, અને સરસ આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી રાખવાની છે. અને અહીંયા આપણે જે ઈડલીના ટુકડા કટ કરીને રાખ્યા છે એ પણ એડ કરી દેવાના છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મજા આવે છે આ રીતે ખાવાની, અને હેલ્ધી પણ છે. તો સરસ જુઓ, જેને એકલી ઈડલી ના ભાવતી હોય ને અને સાંભારની પણ જરૂર ના પડે તો તમે આ રીતે પણ બનાવીને આનો એન્જોય કરી શકો છો. તો જુઓ સરસ મજાની આપણે મિક્સ કરી લઈશું ઉલટ કરીને, અને ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મસાલા એડ કરીશું. મરચું પાવડર એડ કરી દઈશું અહીંયા ટેસ્ટ પ્રમાણે, તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. ધ્યાન રાખજો, પહેલાં આપણે ઈડલીમાં પણ મીઠું એડ કરેલું છે, તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું રહેશે. તો મસ્ત મજાની ચટાકેદાર મસ્ત તીખી તમતમતી આપણી ઈડલી ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.